બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી। અમે જો માસીના ઘરે આવી ગયા છીએ અને ફરવા જવાની તૈયારી હાલે છે। જ્યાં ધેયુભાઈના કાકા ગાડી તૈયાર કરે છે। ધેયુભાઈ રાહ જોઈને ઊભા છે। હાલો પૂજાબેન, હાલો। આ જો પૂજાબેન એક તો તૈયાર થાય કેટલું તૈયાર થવું છે ખબર નથી પડતી। બધાની પહેલાના તૈયાર થાય છે, હજી નથી થઈ ગયા। હા હજી હું કરું છે કોઈ કા માસી બધાય થઈ ગયા પૂજાબેન છે હજી એને ચા પીવો છે આમ જોવો હજી હાલતા હજી ચા પીવો છે બંધાણી છે અમારે ચાના બંધાણી આપણે ગુજરાતમાં ચા પેલા પછી બીજું ખોલો જો મરસાવી દેવી છે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। ગમે તો લાઈક એન્ડ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। મેં તમને એટલું જ કીધું છે કે અમે ફરવા જઈએ છીએ તો ક્યાં જઈએ છીએ તો કહેતા ભૂલાઈ જ ગયું। તો અમે જઈએ છીએ અત્યારે રણુજા રામદેવ પીરના દર્શન કરવા। તો ચાલો હવે જઈએ અને હું તમને ત્યાંના દર્શન કરાવીશ। જોવો આ ભાદર નદી છે, અત્યારે ઉનાળામાં આખી ભરેલી છે અને મસ્ત તાજું તાજું પાણી દેખાય છે। બોલો ક્યાંનો દરિયો હતો દરિયો? અમે રણુજા પહોંચી ગયા છીએ। ધેયુભાઈ જમ્પિંગ આવી ગયું। ધેયુભાઈ જમ્પિંગ દેખાઈ ગયું તડકાનું હાલ। આ મંદિરનો મેઇન ગેટ છે, આપણે અહીંયાથી મંદિરમાં પ્રવેશ કરીશું। જો ધેયુભાઈ શ્રીફળ લેવા જઈશ। રણુજા મંદિરે આપણે પહોંચી ગયા છીએ। અંદર વહી ગયો। આપણે રામદેવ પીરના દર્શન કરીને સીધા પ્રસાદી લેવા જાશું। પ્રસાદી લેવા માટે લાઈન પર રહ્યા છીએ। આ મંદિરે શંકર ભગવાનનો વિશાળ પોઠિયો બનાવવામાં આવેલો છે, જેનું નામ નંદી છે। એ આ નંદી પોઠિયો છે।
અને આખું મંદિર કંઈક આ રીતે છે, જેની ગોઠવણી આ રીતે કરેલી છે. આ મંદિરની અંદર અલગ અલગ તીર્થ સ્થળોના ધાર્મિક પ્રસંગોનું વર્ણન કરતા ચિત્રો લગાવવામાં આવેલા છે. અને હિન્દુ ધર્મના અલગ અલગ મંદિરો તીર્થ સ્થળોની મૂર્તિઓ બેસાડવામાં આવેલી છે, જે તમે જોઈ શકો છો. આ મથુરા ગમન પ્રસંગનું વર્ણન છે ચિત્ર દ્વારા, અને ઘણી જગ્યાએ મૂર્તિઓ દ્વારા એ વર્ણન કરેલું છે. નરસિંહ મહેતાને દિવ્ય રામ દર્શન કરાવ્યા એ આ જોઈ લ્યો, આ ચિત્ર છે. હવે આગળ જતા ગોવર્ધનધારી પ્રસંગનું વર્ણન જોવા મળે છે. અહીંયા હવે અમારું ફોટોશૂટ ચાલુ છે. જય રાધા ગીરધારી. હવે આપણે ઘરે જવા માટે મંદિરેથી નીકળી ગયા છીએ. અહીંયા આપણા વ્લોગનો એન્ડ કરીશું. જય રામદેવ પીર.